ગામમાં વરસાદના કારણે પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ગામ ફરતા પાણી આવી જવાથી ગામમાં બહાર જાય દવાખાને જવા કોઈ બીમાર હોય આ હોય કે જવાનો કોઈ માર્ગ રહ્યો નથી. ઢોરાને સારવા માટે કઈ જવાય એવું નથી ને? હા, ઢોરાને સારવા માટે ક્યાંય જવાય એવું નથી. કોઈ બહાર નીકળવાનો કોઈ નિકાલ નથી. માણસ આવે ક્યાંથી તો ઢોરા ક્યાંથી જાય? ગામમાં જવું હોય તો વાહન લઈને, ગામમાં જવું હોય તો વાહન લઈને ના જવાય. પાણી ઉતરે પછી જવાય. તો પાણી આ 36 કલાકથી તો આમ નામ છે. ટ્રેક્ટર લઈને ગામમાં હોય ગામમાં રહ્યા ને બહાર હોય બહાર રહ્યા. ટ્રેક્ટર લઈને જવું હોય તો? ટ્રેક્ટર લઈને જવું હોય તો ન જવાય. ગામ પાછળ બાજુ કઈ રસ્તો નથી? ક્યાંય રસ્તો નથી. ગામ ફરતું પાણી અને ગામ વચ્ચે છે. માથોડું પાણી છે તો તમે બધા હેરાન થઈ ગયા છો? હેરાન થઈ ગયા. બીજા હિંમત કરીને બહાર નીકળે છે અને માણસને બહાર હોય ને સગવડ આપે. ગામની બહાર ગામની બહાર ગયા. આ ઢોરા ગામની બહાર છે, બહાર ને બહાર રહી ગયા છે, ગામમાં ગરી નથી શક્યા. અત્યારે આ પુલ ઉપર અમે ઊભા છીએ, બ્રિજ ઉપર. આ અહીંથી બહારનો નજારો ગામનો જો. ગામ આગળ છે, અહીંથી 2 કિલોમીટર આગળ છે. આ ગામની બહારનો નજારો. સુરેન્દ્રનગરમાંથી ભોગાવોથી આવે એ ભોગાવાનું પાણી આ પાણીને જવા નથી દેતું. પાણીનો ગામમાં કોઈ નિકાલ નથી. આ બધું ગામ છે અને અમારા પાકને નુકસાન છે. કપા જાયરું બધું નુકસાન કરી નાખ્યું છે. નુકસાન જેવું કરી નાખ્યું. આ સ્કૂલ છે, સ્કૂલને દિવાલ હાથ છે. જોઈ શકો છો એટલું પાણી ભરેલું છે. ટ્રેક્ટર પર નીકળી શકે એવી વ્યવસ્થા નથી. અને લીંબડી સુરનગરનો હાઈવે છે એની ઉપર પણ પાણી જઈ રહ્યું છે. જોવા ગાડી આ સ્કૂલનો અંદરનો નજારો જુઓ. આપણું નામ અને ગામનું નામ? મારું નામ ઝાલા મહિપાલસિંહ ભૂપત છે. મારા ગામનું નામ સમલા, લીમડો તાલુકો લીમડી, જિલ્લો સુરેન્દ્રનગર. પ્રાથમિક શાળા સમલાની. સમલા ગામ. ગામમાં ગામ ફરતે તળાવ હોવાથી અને આગળથી વરસાદનું પાણી નીકળતા સંપર્ક ખોવાણો છે. વાહન વ્યવહાર સાવ ખોરવાઈ ગયો. ગામમાંથી કોઈ બહાર નીકળી શકે એમ નથી. સમલા ગામની જમીન કરતા રોડ ઉપર પાણી 6 થી 8 ફૂટ ઊંચો છે. આ રોડ જેટલું પાણી ભરાણું છે એટલે 8-8 ફૂટ 6-6 ફૂટનું આ બધું પાણી છે. લીંબડી સુરેન્દ્રનગરને જોડતા રોડ ઉપર હાઈવે ઉપર પાણી ભરાયું છે.
36 કલાક વીતી ગયા છતાં પણ આ અહીંથી પ્રવાહ વહી રહ્યો છે. પોલીસ પણ અહીં હાજર છે. જો રોડમાં કંઈ નુકસાન થાય, રોડ તૂટી જાય તો વાહન વ્યવહારને રોકી શકે તેના માટે. આ છે સમલા ગામ આગળના દ્રશ્યો. ગામ ફરતે તળાવ છે અને આગળની બાજુ આ 12-15 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે, એટલે એકેય બાજુથી ગામમાં જવાય એવું નથી. આ પાણી ભોગાવવામાં જઈ રહ્યું છે. આગળ દ્રશ્યો જોઈએ એમ ત્યાંથી પારો ટપીને બધા ખેતરમાં જઈ રહ્યું છે. સુરેન્દ્રનગર ભોગાવવામાં વધારે પાણી આવતું હોવાથી એ પાણી આ પાણીને જવા નથી દેતું, એટલે આ પાણી અહીંયા ખેતરમાંથી ઓકળામાંથી પાલો ટપીને ખેતરમાં જઈ રહ્યું છે સમલા ગામમાં, અને સમલા ગામના ખેતરોને ધોવાણ કરી રહ્યું છે. પાણી બધું ભોગાવવામાં જાય અને એની બદલે ઓકળાનો ઉપરથી ખેતરમાં ધોવાય પાણી જઈ રહ્યું છે, ખેતરોમાં જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. આ નાળું છે, નાળામાંથી આમ ઓકળામાંથી નામ જાય છે, પણ ઓકળાનું પાડું ઓકળાની પાડી ટપીને અહીંથી જઈ રહ્યું છે ખેતરોમાં. સમલા ગામની રચના એવી છે જ્યાં ગામ ફરતે તળાવ છે અને ગામ પટારા જેવું છે. હવે કેનાલ થતા આ કુદરતી વેરનો બંધ થઈ ગયા છે, જેથી આ પાણી મોટા પ્રમાણમાં સમલા ગામ પાસેથી નીકળે છે, જેથી ગામમાં વાહન અને માણસો પણ બહારના અંદરથી અંદરના બહાર જઈ શકતા નથી અને ગામની વસ્તીને પણ ધ્યાનમાં લેતા ગામ એકેય બાજુ વધી શકે તેમ નથી. તો જેમ શહેરની વસ્તી વધે તેમ શહેરનો વિસ્તાર વધે, ગામની પણ વસ્તી વધે છે, પણ ગામ ફરતે પાણી હોવાથી સમલા ગામમાં અનેક સમસ્યાઓ છે. સ્થળાંતર કરવામાં આવે, બીજી જગ્યાએ ગામને જમીન આપવામાં આવે તો નવેસરથી ગામ વસાવીને આનો ઉકેલ લાવી શકાય છે અને ગામ લોકો પાણીના પિંજરામાંથી બહાર આવી શકે.